गणपति गजानंद महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री संतराम महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं पार्थेय प्रतिबोधितं भगवतां नारायण स्वयं व्यासेन ग्रथिता पुराण मुनिनां मध्ये महाभारतं। श्रीधरं वन्दे श्रीधैर्येकपरायणं यश्चेवसि प्रसादेन श्रीधैर्ये कृता। राधा भक्ति हरिज्ञानं ताभ्यं याच समन्वितं तां श्रियं भागवतीं गाथा वन्दे युगलरूपिणीं। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजं पुरतो मारुति यस्य तं वन्दे रघुनन्दनं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरि यद्कृपातमहं वन्दे परमानन्दनमाधवं। वागर्धाविव सम्पृक्तो वागर्धापतिरत्पते जगतपितरो वन्दे पार्वती परमेश्वरः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नमो गुरुभ्यो गुरुपादुकाभ्य नमः परेभ्य परपादुकाभ्य आचार्य सिद्धेश्वर पादुकाभ्य नमोस्तु लक्ष्मी प्रतिपादुकाभ्य। प्रारंभे विनति करो गणपति विद्यादया सागरा। अज्ञातं हरणो बुद्धिमति दे आराध्य मोरेश्वरा। चिंता क्लेश दरिद्र दुख अवधे देशांत पाठवी। हेरंबा गणनायका गजमुखा भक्ता बहुतोषवी। नेत्रे दोनिहिरे प्रकाश पसरे अत्यंत ते साजिरे। माथा सिंधु पाजरे बरिबरे दुर्वा कुरांचे तुरे। माजे चित्तवरे मनोरथ पुरे देखो निचिंता हरे। गोशाविश्रुत वासुदेव कविरे त्यामूरया मरे। कृष्ण कन्हैया लाल की जय। श्री संतराम महाराज की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। सद्गुरु देव की श्री रामचंद्र भगवान की जय। तापमांथी આવ્યા છો, પાણીની સોસ પડતી હશે, પણ માણસ તોય પણ પોતાના મનને દિલને નાસીપાસ નથી કરતું કે મારી પાસે નથી, આજે નહીં તો કાલે મને પ્રાપ્ત થશે.
એમ અહીંયા પણ તમે આવ્યા છો, આવો છો અને આવતા રહેવાના છો. કારણ તમે નથી આવ્યા, તમને સંતરામ મહારાજ લઈ આવ્યા છે. એટલે મહારાજશ્રીનો એક સંકલ્પ છે, આવતા વર્ષે સિદ્ધ થશે એટલે તમને ખબર પડી જશે. વિશેષ ન કહેતા મૂળ થોડાક તાજા માજા રહેજો. કારણ યાદૃશી ભાવો તાદૃશી ફલમ. તમારો મનનો જે ભાવ રહેશે ને, મને પણ એ ભાવ જાગૃત આવશે. તો આજના પ્રથમ દિવસની શરૂઆત શુભારંભ કરતા પૂર્વે ભગવાનના વાંગમય શબ્દ વિગ્રહ સ્વરૂપ એવા શ્રીમદ ગોસ્વામી તુલસીદાસ વિરચિત શ્રી રામચરિતમાનસ એમના ચરણોમાં, માત પિતા ગુરુ મહારાજના ચરણોમાં, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય, વંદનીય, પૂજનીય સંતો, મહંતો એમજ વડીલો એમના ચરણોમાં અને તમામ ભક્તવૃંદ એમના જીવ માત્ર હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી સૌને હૃદયથી મારા વંદન. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બોલો જય શ્રી રામ. અવાજ તો આવે છે. આજે માઇક બગડેલું નથી, ગઈ વખતે નહોતું. હા કે આજના આ ઉત્સવ મહોત્સવને પ્રારંભ પૂર્વે શ્રીમદ ગોસ્વામી તુલસીદાસજી વિરચિત શ્રી રામચરિત્ર માનસ કથાને આ સપ્તાહ સ્વરૂપની અંદર 7 દિવસના જ્ઞાન યજ્ઞને આરંભ પૂર્વે ભગવદ્ ગુણાનુવાદ દિવ્ય સત્સંગની ગાથાને કંઈક સાત્વિક, કંઈક તાત્વિક ભગવાનના લીલાઓના વર્ણનને સાંભળતા, શ્રવણ કરતા પહેલા કથાના એક ક્રમ અનુસાર ભગવાનને ભાવપુષ્પ અર્પણ કરશું. આમ ત્યારબાદ આજના મુખ્ય શ્રીમદ ગોસ્વામી તુલસીદાસ વિરચિત રામચરિત્ર માનસ કથાને આપણે પ્રારંભ કરશું. પરમ પૂજ્ય યોગીરાજ અવધૂતશ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભાશીર્વાદ તથા સંતરામ મંદિર નડિયાદના વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાને સહ શ્રી સંતરામ મંદિરે પાદરા આપણો જે આ વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો છે, બ્રહ્મલીન પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ જેને પ્રેરણા અને પ્રારંભ અને પરંપરાને જે દિશા બતાવી છે, એવા 5 દિવસીય હોમાત્મક શ્રી મહાવિષ્ણુ યાગ તેમજ આપણા વર્તમાન ગાદીપતિ મહંત શ્રી પરમ પૂજ્ય
મોહનદાસજી મહારાજ એમની પ્રેરણાથી અમને રામેશ્વર મહારાજે કહ્યું ને, એમના આવ્યાથી જ ઉત્સવોને વેગ મળ્યો છે. કહેવાય ને કે જૂની ગાડી હોય ને એટલે કદાચ આપણને પહોંચાડવામાં અથવા તો પહોંચવામાં સમય લાગે, પણ જો ગાડી નવી હોય એની પિકઅપ કેવી હોય. આપણા મહારાજશ્રી જ્યારથી અહીંયા આવ્યા છે, આપણને જે મંદિરની અંદર જે રોનક હતી, જે મર્યાદા માધવદાસ મહારાજ થકી આપણને પ્રાપ્ત થઈ હતી, આ બધી રૂપરેખાઓને વેગ મળ્યો છે. તો જેના પ્રેરણા થકી આજે આ શ્રીમદ ગોસ્વામી તુલસીદાસ વિરચિત શ્રી રામચરિત્ર માનસ કથાનું આપણે આયોજન થયેલ છે, જેના મુખ્ય યજમાન શ્રીમાન શ્રી ગાંધી ગિરીશભાઈ અમૃતભાઈ, આપણે તો એક જ નામ જાણીએ છીએ, ભગીરથભાઈ. જમીનભાઈ પણ ખરા, અમારા નાનું દાદા એટલે નાનજીલાલ કહીએ છીએ, બરાબર. હું એમને નાનજીલાલથી જ ઓળખું છું. આ નામ તો આજે મારે યાદ રાખવું પડે એટલે લખીને આવવું પડ્યું છે. તો આજના મુખ્ય યજમાન છે. આજની આ કથાને હવે આગળ વધાવીએ. આવો કથાની અંદર પ્રવેશ કરીએ. આજની આ કથાને પ્રારંભ કરતા પૂર્વે કથાની થોડીક સૂચિને સમજી લઈએ. પ્રથમ દિવસ કથાની અંદર પ્રવેશ કરતા પૂર્વે મંગલાચરણનો વિધિ જે છે બતાવ્યો છે. સંતો મહંતોના આશીર્વાદ થકી આપણે જે પણ શ્રવણ કર્યું એ મંગલાચરણ રૂપી છે. ગુરુઓની વંદનાનું મુખ્ય તુલસીદાસજીએ ખૂબ ભાવ મૂક્યો છે. કારણ સંતોની કૃપાથી જ પરમાત્મામાં પ્રીતિ વધે છે. જ્યાં સુધી બાળકને શાળાએ ન મોકલીએ ત્યાં સુધી એમાં પરિપક્વ જ્ઞાન આવતું નથી. જ્ઞાન તો હોય છે જ, પણ પરિપક્વ જ્ઞાન શાળામાં જયા વગર પ્રાપ્ત થતું નથી. સાથે બ્રાહ્મણ વંદના બતાવી છે. તુલસીદાસજીએ બ્રાહ્મણોને પણ ખૂબ માન આપ્યું છે. ધર્મગ્રંથને આરંભ કરતા પૂર્વે એમને પણ બ્રાહ્મણોને પૂજ્ય વંદના કરી છે. ત્યારબાદ તુલસીદાસજીને દીનતા જે છે એમને પોતાના સ્વમુખે પરમાત્માનો ખૂબ મહિમા ગાયો છે. ત્યારબાદ જે પણ કવિઓ થઈ ગયા છે એમને પણ એમને વંદના કરી છે. આમ કથાને જેમ જેમ સૂચિની અંદર આગળ વધીએ છે એમ પરમાત્માની સાથે એક એક આપણને કડી જોડતી જાય છે. શિવ અને પાર્વતી એમને પણ એમને વંદના કરી છે. આ વંદના કેમ કરવી? આપણને તો પરમાત્માના સમીપ જઈએ, બે હાથ જોડીએ, વંદન કરીએ, એને આપણે વંદના સમજીએ છીએ. પણ એની સાથે અંતરાત્માનો ભાવ જોડાયેલો છે, એ પણ આપણે સમજીશું. પરમાત્માના નામની અંદર જે પાવર રહેલો છે, જે બળ રહેલું છે,
એ નામ આપણે સંકીર્તનમાં લીધું. આજના શ્રી રામચરિત્ર માનસ એનો પણ મહિમા મુખ્યત્વે તુલસીદાસજી રામ ભગવાનના માટે ગાયો છે. ત્યારબાદ પ્રથમ એટલે કે આ બાલકાંડને આપણે આગળ જતા યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજના સંવાદ આવે છે. સતીજીનો જે બ્રહ્મ જે છે, શ્રી રામચંદ્ર ભગવાનનું જે ઐશ્વર્ય જે છે એને પણ આપણે સાંભળીશું. ત્યારબાદ શોક ઉમાપતિ ભવાની માતાનો સંવાદ છે. શિવજી દ્વારા જે સતી મૈયાનો ત્યાગ થાય છે, સતીજીનો પોતાના પિતાના ઘેર એટલે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવું અને પોતાના સ્વદેહને અગ્નિની અંદર ત્યાગ કરવો. આમ ત્યારબાદ પુનઃ પાર્વતી માતાના સ્વરૂપે એમનો પ્રાદુર્ભાવ, જન્મ થવો અને તપસ્યા કરવી શિવજીને પ્રાપ્ત કરવા માટે, એ સંવાદ છે. શ્રી રામ અને શિવજી બંનેનો મહિમા પરંપાર છે. ઉમાની સાથે શિવજીના જે વિવાહ થાય છે એ વિવાહનો એક સંવાદ છે. ત્યારબાદ સપ્તર્ષિઓના આશીર્વાદ, સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે, ભેટ આપે છે સતી માતાને. શિવજી દ્વારા ધ્યાનમાં હોય દેવોની આરાધનાને લઈ કામદેવને જે ભસ્મ કરે છે એ સંવાદ છે. રતિને વરદાન આપે છે પરમાત્મા શિવજી, એ પણ સંવાદ છે. દેવો દ્વારા શિવજીને પુનઃ વિવાહ માટે આગ્રહ કરવો. ત્યારબાદ સપ્તર્ષિ અને પાર્વતીજી એમનો સંવાદ બતાવ્યો છે. પુનઃ દેવોની આગ્રહવશ પરમાત્મા શિવજી જાન લઈ તૈયારીઓ કરે છે. શિવજીના અને પાર્વતીજીના વિવાહનો એક સંવાદ છે. ત્યારબાદ શિવજી અને પાર્વતીનો પુનઃ એક સંવાદ છે, જેમાં પરમાત્માના હરિ એ સ્મરણનો સંવાદ છે. સાથે શિવકથાનું પણ તાત્પર્ય છે. આ ભગવાનના આ ધરા ઉપર જે પણ અવતરણ થયા છે, પ્રાદુર્ભાવ થયા છે, પ્રાગટ્ય થયા છે, એનું એક રહસ્ય એ પણ છે. નારદજીને ખૂબ અભિમાન ચડ્યું છે. અભિમાન, અહમનો નાશ કરવા માટેનો એક સંવાદ છે. જે માયાનો પ્રભાવ છે એ પણ એક સંવાદ છે. ત્યારબાદ પરમાત્મા શ્રી હરિ વિશ્વમોહિની સ્વરૂપે સ્વયંવરની રચના થાય છે, એક સંવાદ છે. નારદજીના મોહનો ભંગ થાય છે. મનુ અને શત્રુપા એમના તપસ્યાનો
સમય એ પણ સંવાદ છે. ત્યારબાદ વરદાન પ્રાપ્ત થાય છે. આગળ વધતા જઈએ, આ કથા એટલી વિશાળ છે કે હજી તો આપણે આરંભ જ કર્યો છે. રાજા ભાનુ પ્રતાપનો એક પ્રસંગ આવે છે. પુનઃ એ સંવાદ પૂર્ણ થાય. રાવણનો પ્રાદુર્ભાવ, એનો જે જન્મ થાય, તપસ્યા કરે છે, વરદાન મેળવે છે, એના ઐશ્વર્ય અને એનો અત્યાચાર, એનો એક સંવાદ છે. ત્યારબાદ ધરા એટલે પૃથ્વી માતા અને દેવતાઓનો કરુણ પોકાર, એ પણ એક સંવાદ છે. ભગવાનના વરદાન પ્રાપ્ત થાય છે આ ધરાને. આમ આગળ વધતા વધતા પ્રજાપતિ, આપણા બ્રહ્માજી, સૃષ્ટિનો સર્જનહાર, તમારું અને મારું જે સર્જનહાર કરનારા છે, એમના 39મી પેઢી રાજા દશરથનું વૃત્તાંત આવે છે. રામચંદ્રજી એ 40મી પેઢી છે. અને જે રાજા દશરથ 3 રાણીઓ હોવા છતાં પણ નિસંતાન હતા, એના માટે પુત્ર કામેષ્ટી જે યજ્ઞ કરે છે, ગુરુજીના વચન દ્વારા, પોતાના કુલગુરુ જે છે એમની આજ્ઞા અનુસાર એક સંવાદ જ પણ છે. રામ ભગવાનનું જે પ્રાગટ્ય થાય, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજીનું પ્રાગટ્ય થાય, સાથે એમના એક બેન પણ હતા. કદાચ જેને રામકથા સાંભળી હશે એને પણ ખબર હશે. એ બેનનું નામ કાલે કહીશ, આજે નહીં. આજે સાંભળીને ઘેર જતા રહો, કાલ ના આવો તો એટલે રામજીના બેનનું નામ સાંભળવું હોય તો કાલે આપણે પાછા વહેલા મળશું 2:30 વાગે. કેટલા વાગે? એટલે તાપ કોને લાગશે? મને જ લાગશે, તમને કોઈ નહીં લાગે. કોઈ હાથ ઊંચો નહીં કર્યો, મેં જ એટલા હાથ ઊંચો કર્યો. હા, સાચી વાત છે. અમારો સુનીતાબા કે છે કે બધાને લાગશે, પણ કોને? જેની પાસે માલ વધારે હશે ને. ખોટી વાત છે સાહેબ? ખોટી વાત છે? માલ વધારો એને લાગે ને. ત્યાર પછી તો સીતા મૈયા, એમના નડન જે છે એનું નામ હું કહીશ, પણ કાલે. હજી આ સંવાદ નથી કરતો, અથવા આજના સમયની જે પહેલા દિવસની રૂપરેખા છે એની ચર્ચા કરું છું. તમને સમજણ આવે પહેલાં તો કેવું છે, કોઈનો પરિચય મેળવવો પડે. આપણને પરિચય ક્યારે મળે? હા, આ બગ્ગી ગાડીમાં કોઈ બેઠું તું ખરું, પણ કોણ બેઠું તું એ ખબર નથી. એટલે પરિચય મેળવવા માટે આપણા નજીકને આપણે સંપર્ક કરીએ. તને ખબર છે કોણ બેઠું તું? ઓલી કે મને નથી ખબર. એટલે જેમ જેમ આપણને પરિચય વ્યક્તિ હોય એની સમીપ જઈએ અને પરિચય પ્રાપ્ત થાય, એમ પરમાત્મા શ્રી હરિ રામચંદ્ર ભગવાનનો જે પણ મહિમા જે છે, એમનું જે વૃત્તાંત છે, એને પણ આપણે સાંભળીશું તો અવશ્ય મહિમા સમજાશે. આમ મુનિ વિશ્વામિત્ર અને રાજા દશરથ બે
પુત્રની માંગણી કરી છે, રામ ને લક્ષ્મણ. એક સંવાદ છે. વિશ્વામિત્રએ યજ્ઞની રક્ષા કરવા માટેની એક વ્યવસ્થા કરી, એ સંવાદ છે. ત્યારબાદ ભગવાન શ્રી રામચંદ્રજીએ કોનો ઉદ્ધાર કર્યો હતો? કોનો? તાડકા અહલ્યાનો નતો કર્યો? આ થોડીક ગડબડ છે સ્પીકરમાં. ત્યારબાદ શ્રી રામ ભગવાન લક્ષ્મણ સહિત વિશ્વામિત્રજી એમની સાથે જનકપુરની અંદર પ્રવેશ કરે છે અને રામ અને લક્ષ્મણને આ જનકપુરીની અંદર જોતા ત્યાંના લોકો પ્રેમ મુગ્ધતા આવી જાય છે. આ પરમાત્માની અંદર એમના સ્વરૂપને નિહાળતા નિહાળતા તમારી આંખોની અંદર એ સ્વરૂપના તેજનો એક બિંદુ, એક કણ, એક પ્રતિબિંબી જો આપણા નેત્રની અંદર પડી જાય તો જ્યાવત ચંદ્રો દીવા કરો એમ કહીએ તો પણ ચાલે. સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પણ ભૂલાતું નથી. તો એ સમયના ત્યાંના રહેવાસીઓ બહુ બળભાગી કે જેઓને એમના દર્શન થયા છે. એક સંવાદ છે. રામ લક્ષ્મણનું જનકપુરીની અંદર પૂરું નિરીક્ષણ કરવું, કારણ કે નગરમાં ગયા છે, ખબર છે રામ ભગવાનને આ તો સાસરી છે, બરાબર ને? સાસરી જ હતી ને? લા હકે ના તો બોલો, પાણી તો પીવડાવ્યો, હજી શું જોઈએ તમને? હે, હમણાં લાલો આવે ને તો બધાને નચવાય ને એટલે બધાને મજા આવે. હે, એ નટખટ છે પણ આ મર્યાદા વાળો છે. હે, એ નટખટ આવે ને તો આપણને બહુ મજા આવે, પણ જ્યાં નટખટને આવવું હોય ને તો એને પણ પેલા રામને લાવવા પડે છે. તો આ રામ ભગવાન આપણને ખૂબ મર્યાદા શીખવે છે. ત્યારબાદ પુષ્પવાટિકામાં વિદેહ નગરીની અંદર જ્યાં પ્રથમ વખત સીતા મૈયા અને રામજીનું મિલન થાય છે, એ પ્રથમ દર્શન થાય છે. એક સંવાદ છે. સીતાજી અને ગૌરી એટલે પાર્વતી એમના પૂજન થકી એ વરદાનને પ્રાપ્તિ થાય છે. રામ લક્ષ્મણ ભગવાન સહિત વિશ્વામિત્રજી ઋષિ યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે છે. સીતાજીનો પણ યજ્ઞશાળામાં પ્રવેશ થાય છે. એક સંવાદ છે. બધી જણો દ્વારા રાજાઓ કે મધ્ય જનક રાજાને પ્રતિજ્ઞા, એનો એક સંવાદ છે. આમ સીતા મૈયાનો જ્યારે સ્વયંવર થાય છે જે રાજાઓથી ધનુષ ઉચકી શકાતું નથી, ઉપડતું પણ નથી, ઉઠાવી શકાતું પણ નથી, ત્યાં જનક રાજા નિરાશાજનક થઈ જાય છે. અંતે એમના મનની અંદર ક્રોધ આવે છે. એક સંવાદ છે. ધનુષ ભંગ થાય, પરશુરામજીનું આવું, લક્ષ્મણજીને ક્રોધ આવો. એક સંવાદ છે.
આ દરમિયાન પરમાત્મા શ્રી હરિ અને માતા સીતા મૈયા એમનો જયમાલા એટલે વરમાળા પહેરાવાનો એ પણ એક સંવાદ છે. પરશુરામ ભગવાનનું જ્યારે આગમન થાય છે ત્યારે પરશુરામ ભગવાન કરતા શ્રીરામ ભગવાનનો જય જયકાર થાય છે. ત્યાં પરશુરામ ભગવાન, રામ ભગવાન અને લક્ષ્મણજી જાતેનો એક સંવાદ છે. પુનઃ આગળ વધીએ એટલે જનકપુરીની અંદર રામ ભગવાન જાન લઈને આવ્યા છે. એમના સ્વાગત ઇત્યાદિ કર્મ જે છે એક સંવાદ છે. સીતારામ ભગવાન એટલે માતા સીતા અને રામજી જ્યારે મિલન થાય, વિવાહ થાય પછીનો એક જેમ કહેવાય ને વર ને વધુ જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી જાહેરમાં સંવાદ ઓછા થાય. કદાચ કરે પણ મનની ને દિલની વાત કહેવા માટે સમયની રાહ જુએ તો એક સંવાદ એ પણ છે. જાનનું પાછું આવું અયોધ્યાની અંદર આનંદ ઉત્સવ ઉજવાઓ. મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો છે એનો એક સંવાદ જે છે. આપણે આ રામચરિત્ર માનસ ગોસ્વામી તુલસીદાસજીએ જ્યારે રચના કરીને મૂળ એમને પણ આપણે સમજીશું. એમનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો. ખાલી તુલસીદાસજી પર ગ્રંથની અંદર બોલવા જઈએ ને તો 7 દિવસ પણ ઓછા પડે એટલું ગ્રંથમાં બતાવેલું છે. પણ આપણો તો ફિક્સ ટાઈમ છે, ઓફિસ ટાઈમ. ભલે ને મહારાજ 2:30 વાગે કે આપણે તો 4 વાગે જવાના હે, અને 6 વાગે એટલે પાછું ઘેર કાર્ય પતાવે એટલે જઈએ. આ પતાવે શબ્દ છે ને એ નુકસાન કરે છે. ઘણા લોકો પૂછે કેટલા વાગે પતશે? કર્મ આરંભ થતા પહેલા છે. પતવાની જરૂર છે ભાઈ. જે ક્ષણ બેઠા છો ને એ પરમાત્મા શ્રી હરિએ તમારા પુણ્યનું બેલેન્સ જે હતું ને એમાંથી કહેવાય ને થોડીક શેષ તમને આ પવિત્ર પુણ્ય એવી ધરાની અંદર બેસવા માટેની વગર પૈસે એક વ્યવસ્થા આપી છે. કોઈ 300, 400, 500 કે 1000 એવા કરોડ રૂપિયા ખર્ચી ડાયરેક્ટર ફિલ્મ બનાવે અને એ ફિલ્મ જોવા માટે વેટિંગ લિસ્ટમાં ઊભા રહીએ. જેમ કે અમને મેચ માટે કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા પણ છતાંય ટિકિટ મળી. અને હવે તો ટેકનોલોજીનું માધ્યમ એટલું વધી ગયું અને એમાં પાદરાના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ એટલો હતો. ઠેર ઠેર ફરીએ ચોકે મોટા એવા સ્ક્રીન મૂકી અને એને નિહાળ્યું છે. વિચાર કરો, જેને બનાયા છે જે બનેલા છે એને જોવા માટે આપણો ઉત્સાહ અને ઉન્માન કેવો છે. પણ જેને બનાવ્યા છે, જે બનાવનાર છે, ડાયરેક્ટર મેન, એના માટે આપણો ઉત્સાહ ઘટી જાય છે.
3 કલાક બેસવું હોય ને તો પણ તકલીફ થાય છે. તો રામજી કોણ છે? તો કે સૂર્યવંશની અંદર ચંદ્રવંશની કથા તો બધાએ સાંભળીને. ચંદ્રવંશની અંદર કોની કથા આવે? એટલે કોની આવે? મારી તમારી? આપણી? ચલો, આપણી વાળા કેટલા છે? કોઈ નહીં. તમારી વાળા? કોઈ નહીં. તો કૃષ્ણ ભગવાનની કથા આવે એવું કોણ માને છે? અલ્યા હજી કાચા છો. આ લાઈવ એક્ઝામ ચાલે છે, તમે લખો નહીં ને તો કોરા કાગજ પેલું ગાયન છે ને પાછું, મેરા જીવન કેવું. અમારા મેડમ બેઠા છે, એમને યાદ છે જે છોકરાઓ લખે ના તો માર્ક કેમ ના હાલવા, એવું કાયમ કે ભલે ખોટું ખરું લખો તો ખરા કે છે. હે, કંઈક તો લખો. હા કે ના? પણ રાજા જોડેના સિપાહી જેવું રહેવું. રાજા બોલે અત્યારે રાત તો કે હા રાત, દિવસ કા તો દિવસ. હે, કારણ આપણે રાજાને સર્વસ્વ માનીએ છીએ. તો પરમાત્મા શ્રી હરિની વાત આવે ને ત્યારે આપણે આનંદ ઉત્સાહમાં, કાનાની વાતોમાં સાંભળ્યું છે ગોપીઓ ભાન ભૂલી જાય છે, તમે તો એટલું પણ નથી ભૂલતા. હે, પગની પાયલ કઈ બાંધી? આટલું ભાન ભૂલી જાય છે અને તમને એ હજી ભાવ આવતો નથી. તો કે સૂર્યવંશની અંદર આપણે રાજા રામની કથા શ્રવણ કરવાની છે, પણ જે રાજા રામની કથા આપણે સાંભળવા ભેગા થયા છે ને એના વંશની અંદરની વાત કરીએ તો મેં કહ્યું એ પ્રમાણે બ્રહ્માજીની શરૂઆત થઈને ત્યાંથી ગણીએ એ 40 નંબર એમનો આવે રામજીનો. અને બ્રહ્માજીના 40મા વંશજ એટલે ભગવાન રામ. આ પ્રજાપતિ બ્રહ્માજીના કુળમાં જન્મેલા રામ કે જેમની પેઢીમાં એવા મહાવીર, પરાક્રમી, પ્રતાપી એવા નરેશ કહેતા રાજાઓ થઈ ગયા છે. જેવા રાજા કે આપણે એમાંથી જે રાજાના તે સમય દરમિયાનના રાજત્વને આપણે જો સ્મૃતિ કરીએ, એમનું સ્મરણ કરીએ તો એવા પૃથુ રાજા કે જેના નામ પરથી આપણું આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું છે. એમની જ પેઢીની અંદર મહારાજા સગર થઈ ગયા, જેના નામ પરથી સમુદ્રનું નામ સાગર પડ્યું છે. એમના જ કુળની અંદર મહારાજા રઘુ કે જેના નામ પરથી આખા કુળનું નામ શું પડ્યું? શું પડ્યું? રઘુકુળ પડ્યું. નથી કહેતા રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર. તો કે છે એવા પરાક્રમી મહારાજા ત્રિશંકુ એમના જીવતાજી સ્વર્ગ જવાનું જે નિશ્ચિત કરી લીધેલું હતું અને એમના માટે પરમાત્મા શ્રી હરિએ નવા સ્વર્ગની રચના કરી હતી. વિચાર કરો, તમે એક વ્યવસ્થા કરવા માટે કેટલું પુણ્ય અને પ્રારબ્ધ ભેગું કરો. પરમાત્મા શ્રી હરિએ એ સુખ મેળવવા માટે જે આપણે મહેનત કરીએ છીએ ને એ આખી વ્યવસ્થા એમના માટે અલગથી નિર્માણ કર્યું. એવા પરાક્રમી રાજાઓનો ગાથા આપણે શ્રવણ કરવાની છે. ત્યાર પછી એમના જ પરિવારની અંદર, કુળની અંદર, વંશની અંદર કે
જે પ્રચલિત એવું નામ જે છે, આજે પણ એ નામની કર્ણમાં સ્મૃતિ થાય તો ઇતિહાસ મગજમાં આવી જાય છે. એવા મહારાજા ભગીરથ રાજા, આપણા પણ અહીંયા ભગીરથ રાજા બેઠા છે, જેના થકી આજે આપણે આ કથાને શ્રવણ કરવાના સૌભાગી બન્યા છે. એવા ભગીરથ રાજાએ ઉગ્ર તપસ્યા કરી અને ગંગાજી મૈયાને આ ધરા ઉપર લાવ્યા છે, સ્વર્ગમાંથી અહીં લાવ્યા છે. આ પૃથ્વીની ખોળાની અંદર બેસાડીને ગંગા મૈયાને મૂકી દીધા છે, જેથી ગંગા મૈયાનું એક નામ શું પડ્યું? ભાગીરથી ગંગા. આ ભાગીરથ બહુ મોટો શબ્દ છે. મેં કૃષ્ણ કથાની અંદર પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, નામ એવા રાખો કે જ્યારે જ્યારે એનું ઉચ્ચારણ થાય ને ત્યારે ઇતિહાસનું સ્મરણ થાય. આમ ભાગીરથી ગંગા નામ પડ્યું છે. ચક્રવર્તી રાજા સમ્રાટ જે દશરથ રાજા આપણે ઓળખીએ છીએ, એને પણ નામનો મહિમા આપણે વિસ્તૃતથી આજે પણ સમજીશું. એવા દેવાસુ સંગ્રામ, અસુરોના મુખમાંથી જીત લઈ, જીતને છીનવી લઈ દેવતાની ઝોલીની અંદર પધરાવી દીધી. આમ એમના એ પુત્ર શૌર્ય શિરોમણી પરમ મહાપરાક્રમી અયોધ્યા નરેશ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આપણે આ સંવાદને શ્રવણ કરીશું. આ રામચરિત્ર માનસ એની રચના થઈ તે સમય ગોસ્વામી તુલસીદાસજી મહારાજ આશરે 77 વર્ષની એમની અવસ્થા હશે, ઉંમર હશે. જેને આપણે શ્રવણ કરવા 7 દિવસની અંદર જઈ રહ્યા છે. ઘણી જગ્યાએ નવાહન પારાયણ થાય છે, માસિક પારાયણ થાય છે, પક્ષ પારાયણ થાય છે. તો કે છે એનું સર્જન કરતા 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ થયા હતા. જે કથા આપણે સાંભળવા બેઠા છે ને, કેટલા? 2 વર્ષ 7 મહિના, કેટલા દિવસ? 26 દિવસ. તમે વિચાર કરો, 7 દિવસમાં ગાથા પૂરી કરવાની છે. હવે જેનું સર્જન કરતા જો આટલો સમય ગયો હોય તો તમને સંભળાવવામાં, સમજાવવામાં, ઇન્સ્ટોલેશનમાં, ડાઉનલોડ થાય કેટલો સમય જાય. પણ પરમાત્મા સાથે જો તમારી એકાગ્રતા હશે, જીવ સાથે મળે ને, પરમાત્માની અંદર તમારું મન જો પરમ પવિત્ર હશે તો આને શ્રવણ કરતા સમય પણ નહીં જાય. આ ગ્રંથનું નામ રામચરિત્ર માનસ કેમ છે? તો કે છે શિવજીના મન અને દિલની અંદર એક ભાવ પ્રકટ છે, મારા રામ 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 રામ. એ ભાવ એવો થયો, એની રચના કરવાનું એમને મન થયું. માનસ એટલે દિલ પણ કહેવાય, એટલે બીજું નામ આ ગ્રંથનું પડ્યું તુલસી રામાયણ.
અલગ અલગ રામાયણ છે, કોઈ એક રામાયણ નથી. પરંતુ પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, આપણા મોહનદાસજી, એમની આજ્ઞાને અનુસાર આપણે આ રામચરિત્ર માનસ કથાનું શ્રવણ કરવા બેઠા છે. કારણ કે વાલ્મીકી રામાયણ પણ છે. એ વાલ્મીકી રામાયણના ગ્રંથને આપણે સમજીએ ને તેમાં 24,000 મંત્રો છે. અને 1,000 મંત્ર પૂર્ણ થાય એટલે નવા મંત્રની જે શરૂઆત થાય ને, પહેલો અક્ષર ત્યાંથી ચાલુ થાય. એટલે એવું કહેવાય કે ગાયત્રી મંત્રની રચના આ 24,000 શ્લોકો પરથી થઈ છે. પહેલો શબ્દ એનો ગાયત્રી મંત્રનો જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એના એક એક અક્ષર 1,000 અક્ષર પછી, મંત્ર પછી લીધેલા છે અને ગાયત્રી મંત્ર બન્યો છે. થોડીક આ રામચરિત્ર માનસની અંદર પરમાત્માના, શ્રી હરિના જે પણ નામો જે છે એની સંખ્યાનું એક ઉદાહરણ રૂપે, એક સમજણ રૂપે વ્યવસ્થા છે, એ પણ આપણે શ્રવણ કરશું. તો કે છે પહેલા એવા કાંડ 7 કાંડ છે. 7 કાંડની અંદર પહેલા એવા બાલકાંડની અંદર 384 વખત રામ શબ્દનો ઉચ્ચારણ બતાવેલો છે. અયોધ્યા કાંડની અંદર 600 વખત રામ શબ્દનો ઉચ્ચારણ થયેલો છે. અરણ્ય કાંડની અંદર 85 વખત થયો છે. કિષ્કિંધા કાંડની અંદર 42 વખત, સુંદર કાંડની અંદર 69 69 વખત, લંકા કાંડની અંદર 153 વખત, ઉત્તર કાંડની અંદર 226 વખત. ટોટલ મારીએ ને 1559 થાય અને એનો જ સરવાળો કરીએ તો 20 થાય. આટલી વખત આ ગ્રંથની અંદર રામ શબ્દનો ઉચ્ચારણ થયો છે. બાલકાંડના 7 શ્લોક છે, 359 દોહાઓ છે, સોરઠા 36, છંદ 61 છે. આમ ચોપાયોની સંખ્યા ગણીએ 2968 છે. અયોધ્યા કાંડમાં 3 શ્લોકનો પ્રાદુર્ભાવ બતાવ્યો છે. 314 દોહા છે, 13 સોરઠા છે અને 13 છંદ છે. 2603 ચોપાઈઓ છે. એ જ પ્રમાણે અરણ્ય કાંડની અંદર 2 શ્લોક, 50 દોહા છે, 8 સોરઠા છે અને 33 છંદ છે. 516 ચોપાઈઓ રહેલી છે. કિષ્કિંધા કાંડની અંદર 2 શ્લોક, 31 દોહા છે, 3 સોરઠા છે, 3 છંદ છે, 301 ચોપાઈઓ છે. સુંદરકાંડ જે પ્રચલિત છે, જે આપણને કંઠસ્થ છે, એમાં 3 શ્લોક છે, 62 દોહા છે, 1 સોરઠા, 6 છંદ છે, 526 ચોપાઈઓ છે. લંકા કાંડ એમાં 3 શ્લોક છે, 150 દોહા છે, 9 સોરઠા છે, 71 છંદ, 1118 એની ચોપાઈઓ છે. અંતે ઉત્તરકાંડ 7 શ્લોક, 206 દોહા, 17 સોરઠા, 47 છંદ, 1177 ચોપાઈઓ છે.
શ્લોકની સંખ્યા 27. બેનો સરવાળો કરો, 7 ને 2 9. 9 એટલે ભગવાન રામનવમીના જન્મનો જે તિથિનો આંક જે છે એ આવે છે. આમ દોહા જોઈએ તો 1162 થાય, 87 થાય, 234 છંદ થાય, 9209 અંદાજિત ચોપાઈઓ થાય છે, જેને આપણે શ્રવણ કરવાની છે. એકસો 47 વખત માતા સીતાના નામનો ઉચ્ચારણ આ રામચરિત્ર માનસની અંદર થયો છે. 69 વખત જાનકી શબ્દનો ઉચ્ચારણ થયો છે. 51 વખત વૈદેહી એ નામનો ઉચ્ચારણ થયો છે. હનુમાનજીના 21 વખત નામનો ઉચ્ચારણ થયો છે. રાવણનો 205 વખત નામનો ઉચ્ચારણ થયો છે. કોટી શબ્દોનો 125 વખત ઉચ્ચારણ થયો છે. મંદિર 35 વખત થયો છે. બળભાગી 58 વખત, એક વખત એ 18 વાર થયો છે. મરમ શબ્દનો ઉચ્ચારણ 40 વખત થયો છે. આ રીતે 7 કાંડ એનો મહિમા બતાવ્યો છે રામચરિત્ર માનસની અંદર. ભગવાન જ્યારે લંકાની અંદર રોકાયા ને, એક ક્ષેત્રની અંદર 111 દિવસ રોકાણા અને 435 દિવસ સીતા મૈયાએ લંકાની અંદર વિતાવ્યા. હનુમાન ચાલીસા જે આપણે અમને બોલી ગયા, તમને બધાને ખબર છે કે ક્યાં રચના થઈ હતી એની? ખ્યાલ છે? કોને કરી હતી એનો ખ્યાલ છે? કોને બનાવી હતી હનુમાન ચાલીસા? એટલે બધા જાગો છો ને? હલો હલો, પાછળવાળા જાગો છો? અવાજ આવે છે? હાથ ઊંચો કરો તો ખબર પડે. હા, આગળવાળા તો હોઈ ગયા છે. ગોસ્વામી તુલસીદાસજીએ 16મી સદીની અંદર આગ્રા ગયા હોય ને, ત્યાંથી નજીક ફતેપુર સિકરી છે. એ જેલની અંદર જ્યારે કેદ હતા, ત્યારે અવધી ભાષાની અંદર આ 40 ચોપાઈઓની રચના થઈ, જેને આપણે હનુમાન ચાલીસા કહીએ છીએ. અને એમાં 11 વખત રામનો નામનો ઉચ્ચારણ થયો છે, 108 વખત હનુમાનજીના નામનો ઉચ્ચારણ થયો છે. શબ્દ ગણીએ તો 418 છે. ટોટલ જ્યારે અક્ષરની ગણતરી કરીએ 1041 કુલ શબ્દો છે. અને જ્યારે આ રચના કરીને એટલે 41 દિવસ પૂર્ણ થયા, 40 દિવસ પૂર્ણ થયા. 41મા દિવસે ભગવાનની કૃપા એવી થઈ રામજીની કે વાનરોની સેના એવી આવી, અંતે તુલસીદાસજીને મુક્ત કર્યા છે. આપણે એવા તુલસીદાસજી, જેને આપણને આટલી બધી સમજણ આપી, આ ગ્રંથની અંદર આપણને પરમાત્માની સાથે કેમ પ્રીતિ થાય એની રચના કરી છે. એવા તુલસીદાસજીને પણ આપણે સમજવા પડે. કારણ જ્યાં સુધી આ તો કેવું છે, પિક્ચર આવે ને
એના પહેલા શું આવે? શું આવે? એટલે બધા જાણો છો છતાંય મારા મોઢે બોલાવો. ટ્રેલર આવે. ટ્રેલર શું આવે? ટ્રેલર. એવું જ કે ને ભગીરથભાઈ? આ બધા તો ઊંઘે છે. ટ્રેલર આવે ને? હા, તો એવું આ થોડુંક ટ્રેલર હતું. હજી તો આપણે નિહાળવાનું છે પૂરેપૂરું. તો ભગવાનના મહાત્મ્યને સાંભળતા પહેલા આપણે તુલસીદાસજીનો ઇતિહાસ જાણવો જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તુલસીદાસજીને નહીં સમજીએ ને ત્યાં સુધી આપણને રામજી નહીં ઓળખાય. શ્રી રામચરિત્ર માનસના કર્તા ગોસ્વામી સંત શ્રી તુલસીદાસજી, જેમનો જન્મ પ્રસિદ્ધ એવા રાજાપુર શહેરની નજીક યમુનાના કિનારે દુબે પુરવા નામના ગામની અંદર થયો હતો. આ એક નાનકડા ગામની અંદર જન્મેલા આ બાળકે જગતની અંદર પોતાના નામ થકી અનેકનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ સંત જે તુલસીદાસજી જે છે, જે દુઃખો પડ્યા છે ને એ સહનશીલતા પારાશીસ બતાવે છે. જેમના બાળપણની આપણે વ્યવસ્થા એ સમયના ઝાંખી કરીએ તો રાજાપુર રાજ્યની અંદર રાજ્યગુરુ અને જ્ઞાતિએ પરાશર ગોત્રી શરયુ પારી બ્રાહ્મણજી રુદ્રનાથ મિશ્ર અને પત્ની નામ હુલસી હતું. વિદ્વાન, ગર્ભ શ્રીમંત, પ્રતિષ્ઠિત હોવાથી કર્મકાંડી બ્રાહ્મણ રુદ્રનાથ મિશ્ર દેવતા દેવના દેવ એટલે મહાદેવ સદૈવ એમની ભક્તિ કરતા હતા. તમે અહીંયાથી હવે ધ્યાનથી સાંભળજો અને સમજજો કે જ્યારે આપણા પરિવારની અંદર, આપણા વંશની અંદર કોઈ સમૃદ્ધ, પરાક્રમી, મહાવીર અને તેજસ્વી, વિદ્યાવાન, ગુણવાન બાળકને જન્મ કરાવવો હોય ને તો શું કરવું જોઈએ? મહાદેવની ભક્તિ. મહાદેવની ભક્તિ થકી એમને સ્વપ્નની અંદર આદેશ મળ્યો છે, હે વત્સ, તારી નિર્મોહ ભક્તિથી આનંદ થયો છે, જા તારે ઘેર પારનું પારને ઝૂલે જે તારી ઈચ્છા છે, જા તારે ઘેર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. શ્રી રામના મહાન ભક્ત એવા તુલસીદાસજીનું પરમાત્માના આશીર્વાદ થકી પ્રાગટ્ય થવાનું છે. આવા અંતરિક્ષનો અવાજ સ્વપ્નની અંદર સાંભળાયો છે. સમય જતા ધર્મપત્ની હુલસીને ગર્ભ રહ્યો છે. બધા જ બાળકો 9 માસ પછી જન્મને ધારણ કરે છે. પણ હુલસીજીના ગર્ભના બાળકે 13 મહિના બાદ પણ ગર્ભથી બહાર નીકળવા માટે
કોઈ પ્રયત્ન ન કર્યો. રુદ્રનાથ તો જગતપતિ કૈલાસવાસીની યાદ કરતા કરતા રાજ દરબારમાં ગયા છે. ત્યારે ઘરની દાસીઓને ખબર પડી કે પુત્ર રત્નનો જન્મ થયો છે. આ પણ એક અજાયબી છે કે જન્મતાની સાથે બાળક રડવાને બદલે રામ 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 આ શબ્દનો પોકાર કરે છે. દાંત સાથે જન્મ્યો છે એનું વર્ણન કહ્યું છે. આવનાર બાળકનો જન્મ એટલે વિક્રમ સંવત 1554 શ્રાવણ સુદ 7મ સંધ્યાકાળનો સમય. રાજગુરુ રુદ્રનાથને ત્યાં તુરંત જ કુંડળી થઈ છે અને બાળકના ફ્યુચર ભવિષ્ય એને સમજણમાં લીધી છે. જન્મ સમયે ગોસ્વામી તુલસીદાસજીની તંદુરસ્તી જોતા લાગે છે આ 4-5 વર્ષનું બાળક હોય ને એવું સ્વરૂપ દેખાય છે. કારણ જન્મ સમયે જે બાળકને રડવાનું છે એ રુદન નથી કરતું, પરંતુ રામ નામનો ઉચ્ચારણ કરે છે. અને આજ વાત જ્યારે ગામમાં પ્રસરે છે ત્યારે અડોશ પડોશ ગામના સ્વજનો, આત્મબંધુઓ ચર્ચા ચાલી છે. એમ પણ સારી વાતની ચર્ચા ચાલે ને ત્યાં સુધી વાંધો નથી, સુગંધ ફેલાય ને તો એને સમય જાય. પણ જો દુર્ગંધ હોય અંત સુધી પહોંચી જાય છે. આ ચર્ચા એવી ચાલી કે દાંત સાથે જન્મેલો બાળક કદાચ રાક્ષસ તો નહીં હોય, કારણ કે દાંત સાથે જન્મે ને એને રાક્ષસ કહેવાય. બોલો, આ જો આજના સમયથી આવા લોકો નથી, આ વર્ષોથી આવી કલ્પનાની અંદર ડૂબેલાઓ એ સમય પણ હતા. જન્મની સાથે જે બાળકની નિંદા થવા માંડી, રાજગુરુ રુદ્રનાથ કહ્યું 3 દિવસ આ બાળક જીવે પછી બધું કહી શકાય. એક બાજુ માતા હુલસીની તબિયત થોડી બગડી છે, કારણ કે બાળક 13 માસે જન્મે ને, અને એમ પણ પુખ્ત વય હોવાથી ગુપ્ત એવા ભાગોને ભારે નુકસાન થાય છે. આ હુલસીમાએ છેલ્લા શ્વાસે કહ્યું, મારા પુત્રને સંભાળજો, હું જાઉં છું. જન્મની થતા જ બાળકે માનો જીવ લીધો છે. આ બીજા અપશુકન હતા. આ બાળક પ્રત્યેક બધા જ રોષ ઠાલવવા માંડ્યા. ક્યારેક કોઈ વ્યક્તિ થકી આપણને નુકસાની આવે ને તો એને જોતા જ, એના નામને સાંભળતા જ આપણને રોષ નીકળવા માંડશે. બાળકને પોતાના સાસરે, ચુનિયા બાળકને પોતાના સાસરે હરિપુર લઈ ગયા.
ત્યાં જઈ પોતાની સાસુને વાત કરે છે. સાસુએ કહ્યું, બાળકને જીવાડવું એ તમારું કામ છે. વેતરે વિયાયેલી ગાયના દૂધ ઉપર આવનાર બાળકને ઉછેરવાનું શરૂ થયું. 12 દિવસ બાદ જ્યારે બાળકના નામકરણ થાય છે ત્યારે બાળકનું નામ તુલસી પાડવામાં આવે છે. બોલો તુલસીદાસ મહારાજ કી જય. હવે ત્રીજા અપશુકનની વાત સમજાવે છે કે ચુનિયાદાસીને સાપને કરડવાથી મરણ થાય છે. અવિચાર કરો, આ બાળકની સેવા કોણ કરશે? માંડ 12 દિવસનું છે. હરિપુરના લોકોએ રાજગુરુ પાસે માનસ મોકલીને કહેવડાવ્યું, આપ સુકન્યા બાળકને લઈ જાઓ. વિચાર કરો, જેને શરૂઆતમાં દુઃખ આવે છે ને, યાદ રાખજો એના જીવનમાં જ પાછળ સુખ છે. કારણ કે જે આ રાત્રિ છે ને પછી દિવસ આરંભ થાય છે ને થાય છે. રાજગુરુ પિતા હોવા છતાં બાળકના માટે કઈ પણ જાતની દિલચસ્પી દેખાડી નહીં. હરિપુરમાં એક બ્રાહ્મણભાઈએ આ બાળકનું પાલન કર્યું છે. બાળ તુલસીના જે દિવસો જે છે સમયાંતરે મોટો થવા લાગ્યો, પરંતુ આ ભટકતી જિંદગી એની શરૂ થઈ ગઈ છે. આજે આ ઓટલે તો કાલે બીજા ઓટલે, તો કોઈ વાર મંદિરમાં તો કોઈ વાર વૃક્ષની છાયા નીચે સૂવે છે. અનાથ બાળકની શું દિનચર્યાની વેદના હોય છે ને, એ અનાથ હોય એને ખબર પડે. આપણને તો સર્વસ્વ પ્રાપ્ત થયું છે ને એટલે એની કદર નથી. અનાથ અવસ્થામાં રોટલો અને ઓટલો બંને માટે રખડવું પડે છે. જેના મસ્તક પર માતા પિતાની છત્ર છાયા ન હોય ને, એ બાળકની પણ સ્થિતિ આવી જ હોય છે. ભોગથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. ક્યારેક શરીરના કૂતરાઓ ખોરાક જૂટવીને પેટ ભરે છે, એને નિહાળવું પડે છે. આમ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો. દિનદશામાં ભટકતા બાળકને દૈવી યોગે ચિત્રકૂટના સ્વામી અનંતાનંદજીના શિષ્ય સ્વામી નરહરાનંદજીના શરણમાં આવ્યા છે. ગુરુ શરણનું કેટલું મહત્વનું છે સમજજો. માતા પિતા સ્વજન આત્મબંધુઓ મિત્ર જ્યારે આપણને ત્યજી દે છે ને, ત્યાગ કરે છે, છોડી દે છે, ત્યારે એક જ આશરો છે આ ધરા ઉપર. ભાવિ જોયું તો મહાન સંત થવાના છે, એના લક્ષણો એમનામાં દેખાઈ આવ્યા. એક એક ટુકડા માટે રખડતા જોઈ દિલને દુઃખ થયું અને એમની સમાધિમાં આ વાતની ખબર પડી ગઈ. અનાથ બાળક તુલસીને પોતાના આશ્રમમાં રાખવા માટે તેઓ હરિપુર લઈ ગયા. ત્યાંના લોકો આ બાળકને અડધૂત કરવા લાગ્યા. લાકડીઓ લઈ અનેક વાર પ્રહાર કર્યો છે, માર માર્યા છે. બાળ તુલસી કેવલ રામ શબ્દ કહી લાકડીના પ્રહારોને સહન કર્યું છે. સ્વામી અનંતાનંદજી કહ્યું છે, હે રામ,
હે રામ, આટલો જ શબ્દ બોલ. અહીં આવ, ચાલ મારી સાથે. રામ બોલા, નામ બીજું પડ્યું. બાળ રામ બોલા, સંતની છાયામાં આ રીતે આવ્યા છે. સ્વામી અનંતાનંદજીએ સ્વામી નરહદાનંદજીના બાળકને લઈ અવધપુરી અયોધ્યામાં ગયા છે. બાળ તુલસીને ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરાવી દીક્ષા આપી છે. રામ નામનો મહિમા સંભળાવ્યો છે. બ્રાહક ક્ષેત્ર પર 15 દિવસ ત્યાં રોકાણા. ત્યારબાદ કાશી ગયા છે. સ્વામી નરહદાનંદજી એઓને કથા વાર્તા કહેતા. આમ બાળ તુલસી એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા અને આ જાપ કરતા કરતા એક ધ્યાનની અંદર મગ્ન બની જતા. અનંત દુઃખોની વચ્ચે માં ગાયત્રીનો સાક્ષાત્કાર થયો છે. અહીંયા સંત મંડળી કાશી પહોંચી છે. બાળ તુલસી પણ સાથે જ હતા. તુલસીજીની યાદ શક્તિ અને ભક્તિભાવ જોતા ગુરુઓની પ્રશંસા વધી છે. સંતનું ભવિષ્ય જોવે છે. કાશીપુરીમાં શેષ સનાતનજી નામના સંતે બાળ તુલસીને સામૂહિક લક્ષણો જોઈને સંતોને કહ્યું, આ રત્નને તમે ઉપાડી લાવ્યા ને એ ઠીક થયું. આ બાળક તો ભારતનું મોંઘામાં મોંઘું અનમોલ રત્ન છે. બાળ બ્રહ્મચારી, બાળ વિદ્યાધારી, માં સરસ્વતીના પરમ ઉપાસક, વિદ્યાવાન બનશે. સંત મંડળીએ કહ્યું છે, તમે જે એને રાખી લ્યો ને, બસ આ બાળ બ્રહ્મચારી તુલસી 15 વર્ષ સુધી ત્યાં રહ્યા છે. ગુરુ સાથે રહી વેદના અધ્યયન કર્યા છે. સાનિધ્યમાં પુરાણ શાસ્ત્ર, કાવ્ય, ન્યાય શાસ્ત્રની અંદર પોતે એવા પારંગત થયા છે. સમગ્ર શાસ્ત્રના સિદ્ધાંત અહીંયા જ શીખ્યા છે. શેષ સનાતનજીની અંતિમ ઘડી આવી. તુંબી પાત્ર બાળ તુલસીનું ચરણામૃત પાયું અને કહ્યું, બેટા, મારું બધું તપ, મારી બધી વિદ્યા જા તને અર્પણ કરી છે. ગુરુની કૃપા જુઓ. જ્યાં સુધી અંતરાત્માથી ગુરુના આશીર્વાદ ન મળે ને ત્યાં સુધી હીરો પણ પથ્થર જ રહે છે. ગુરુની ક્રિયા કરી કિશોર તુલસી તીર્થયાત્રા કરતા કરતા નિજ ગામ રાજપુર આવ્યા છે. પોતાના સ્વગામે આવ્યા છે. ઘેર ગયા તો કોઈ હયાત નહોતું. માતા પિતા અને પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ ક્રિયા પણ કરી છે. વિચાર કરો, જે શ્રાદ્ધ કર્મ ક્રિયા આજે આપણે છોડી દઈએ છીએ, એ સમયે પણ એમને પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે કર્મ કર્યા છે. ગામના લોકોની સંમતિથી પિતાનું મકાન, નવી વ્યવસ્થા બનાવી ત્યાં રહ્યા છે. અંતે ભક્તિ કરવા લાગ્યા છે. રોજ વાલ્મીકી રામાયણ વાંચતા હતા. ગૃહસ્થ તુલસીદાસ યમુનાજીના સામા કિનારે ઉપર યુવાન તુલસીદાસજીએ બ્રાહ્મણ સમાજમાં રામાયણ ઉપર કથા કરી. બ્રાહ્મણ સમાજને ખૂબ
આનંદ આવ્યો. તારીપતિ નામના બ્રાહ્મણ થોડાક સમય બાદ પછી મુલાકાત લીધી ને કહ્યું, મને સ્વપ્નમાં માતા જગદંબા એમને આદેશ આપ્યો છે. આદેશ મળ્યો કે તારી પુત્રીને આ તુલસી સાથે પરણાવી દે. તુલસીદાસજી કહે, ભાઈ મારું જીવન કેવું છે તને ખબર છે ને? આપ જાણો તો છો ને, તારી પતિનો તો સત્યાગ્રહ કરીને બેઠા છે. અન્ન જળનો કહેવાય ને પાણીનો ત્યાગ કર્યો છે. કહ્યું છે મારી પુત્રીનો વિવાહ લગ્ન જે છે, પાણી ગ્રહણ જે સંસ્કાર જે છે તમારી સાથે કરીશ. ના કહેશો તો અહીંયાથી જ અન્ન જળ બગર હું મૃત્યુને પામીશ. વિચાર કરો, દરેકની એક વ્યવસ્થા પરમાત્માએ બનાવેલી છે, પણ ધૈર્યતાનો આપણને અભાવ છે. આપણને મેળવવા માટે ઉત્કંઠના એટલી બધી આવી જાય છે કે આપણે સમય પહેલા એને પામવાની પ્રીતિ રાખીએ છીએ. ત્રીજા દિવસે તુલસીદાસજીએ હા પાડી છે. કેટલા દિવસ પછી? 2 દિવસ પૂર્ણ થયા ને ત્રીજા દિવસે હા પાડી. આજની જ વાત છે. કુંડલી મેળવી લો ને મહારાજ, નક્કી થઈ જાય ને. નહીં તો પાછું આ પાત્ર ચાલ્યું જશે. કળિયુગ છે, પણ તમને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, માટે આ ભાવ છે અંદર. આપણે જમણવાર થાય ને ત્યારે ખાસ જોજો, મહારાજશ્રીએ જેટલા ભક્તો આવ્યા છે ને એનાથી ડબલ વ્યવસ્થા રાખી છે. પણ છતાંય જેવી લાઈન પડી, જાને અંદરના વ્યવસ્થામાંથી તમારા માટે કોઈ નામ નિશાન રવા જ નથી દીધું. યાદ રાખજો, જ્યાં પણ જમણવાર કરવા જાઓ, કદાચ લાઈન હોય તો એ લાઈન પૂર્ણ થઈ જાય પછી જજો. જેને ઉતાળ હોય એને પહેલા જવા દેજો. પણ ઘણી વાર થાય શું, હું રહી જઈશ ને આ લઈ જશે. અરે રહી જશો તો કાંઈ નહીં, તમારી ઘરે તો પરમાત્મા શ્રી હરિ અનાજના કોઠાર ભંડાર તો ભરેલા જ છે ને, અને તમારી સામર્થ્યતા છે, તમે જાતે બનાવી શકો એમ છો. તો અહીંયા શું કામ વિવાદ કરવાનો કે મને પહેલા ના લાવવા દીધું, મને ઓછું આપ્યું, એને વધારે આપ્યું? આ વિવાદમાં ન પડશો. તમે રામનું નામ લેવા આવ્યા છો, કેવલ નામ લો, નામથી સર્વસ્વ બધું પ્રાપ્ત થશે. જુઓ, તુલસીદાસ માટે પરમાત્મા શ્રી હરિએ વ્યવસ્થા કરી. સ્વપ્નની અંદર દીકરી માટે બરાજાની શોધવા જવું નથી પડ્યું. તમે પરમાત્માની ભક્તિ એવી કરો તો તમને પણ પરમાત્મા શ્રી હરિ પ્રેરણા કરશે. વિક્રમ સંવત 1583 ના જેઠ સુધી 13 ના દિવસે તુલસીદાસજીના લગ્ન રત્નાવલી નામની કન્યા સાથે રાજપુરમાં થયા હતા. રત્નાવલી રૂપરપના અંબાર જેવી હતી, અને એવું કહેવાય કે એ સમયે ખૂબ ઐશ્વર્યવાન જો કોઈ હોય તો આ રત્નાવલી હતી. તુલસીદાસ જેટલા બધા આશક હતા. આ સ્ત્રીનું સૌંદર્ય એવું છે, માણસ ગમે તેવો હોય પણ મોહી જાય છે. એક ક્ષણ પણ દૂર રહી નહીં શકતા. 5 વર્ષ સુધી પત્ની પિયર પણ ન જવા દીધી.
વિચાર કરો. આજકાલ તો વિડીયો કોલ પણ ન થવા દે ને તો કે છે સાસુ બહુ મેનાટોના મારે છે, મારી હાહુ બહુ કેવી છે, જો કોઈ બોલે તો. કારણ કે ખબર છે આપણો નંબર એમ જ છે. હે અને બહુ જ્યારે વિવાદ થાય ને ત્યારે પેલો ભૈલો ઘેર આવે ને ત્યારે એની ઉધડી લઈ નાખે. હા બોલ હવે હું કરવું તારે, એને રાખવી જ કે મને? બચારો હલવાય, હુડી વચ્ચે હોપારી થઈ જાય. હે તુલસીદાસજીનો પ્રેમ એવો હતો, પત્ની પ્રત્યે સ્નેહભાવ એવો હતો. 5 વર્ષ સુધી એમને પિયર ન જવા દીધા. ભોગોમાં જાણે તેઓ પાગલ બની ગયા હતા. પત્નીને તેડું આવ્યું છે, માતા બહુ બીમાર પડ્યા છે. આ ખ્યાલ જ્યારે પત્ની રત્નાવલીને માની વેદના સમજાણી, પતિને કયા વગર પિયર ચાલી ગયા. અનંત ઉપદેશ ક્યાં મળ્યો? રત્નાવલી જ્યારે પિયર ચાલી ગઈ, તુલસીદાસજી ઘરે આવ્યા. પત્નીને ન જોતા કામાગ્નિના અંધારા થકી જાણે પાગલ બની ગયા છે. રાત્રિ સમયે યમુનાના કાંઠે ગયા તો કોઈ વહાણ ન હતું, નાવ ન દેખાની, પરંતુ ગમે તે રીતે સાસરે પહોંચી ગયા. એમ પણ આજે પણ એવું જ ચાલે છે. કોઈ કન્યા જો પસંદ આવી જાય તો કયા ગામમાં, કયા ફળિયામાં, કોના ઘેર અને કોને ત્યાં, કોણ સંપર્કમાં છે, કઈ વ્યવસ્થામાં છે, કયો મોબાઈલ વાપરે છે, કયું સિમ કાર્ડ છે, કયો કલર છે, ત્યાં સુધી પહોંચી જાય છે. આ કળિયુગ બલિહારી છે. રાત્રિના સમયે યમુનાના કાંઠે કોઈ વાહન ન જોતા અંતે સાસરે પહોંચ્યા છે. નજીકના ઝાડ પર ચડીને પ્રવેશ કરે છે. ત્યાં તો પત્નીને સૂતેલા જુએ છે. ઘરના દરવાજા બંધ હતા, બધા સૂતા હતા. તુલસીદાસજી અવાજ દીધો. પત્ની જાગી ગયા અને કહ્યું, લાજ ન લાગત આપू धीरे आए हूं साज, दिख दिख ऐसे प्रेम का कहां कहीं में नाथ, अरित चरणमया देह ममता में जैसी प्रीति, तैसी जो श्री राम मही होतन तो भव भीति. आज शब्द તુલસીને તુલસીદાસ બનાવી ગયા છે. પત્ની સમજાવે છે, આટલો બધો મોહ મારામાં, આ મારો દેહ જે જોવો છો ને એ નરકની ખાણ છે. આ ઉપરથી જેટલું સુંદર દેખાય છે ને, અંદર તો હાડકા ને ચામડા, માંસ મજ્જાથી મળેલું છે શરીર. એના પર આટલી બધી પ્રીતિ, ધિક્કાર છે. આ મનુષ્ય દેહ ઉપર ધિક્કાર છે. મારા ઉપર જેટલો પ્રેમ કરો છો ને, એનો અડધો પ્રેમ ભગવાન શ્રી હરિ પર રાખો, તો આ સંસારની માયામાંથી તમે તમારા દેહની મુક્તિ મેળવી શકશો. પત્નીનો સ્વભાવ છે, ક્યારેક બહુ કહેવાય ને, ગમે તેટલું બાંધીને રાખો ને ત્યાં સુધી બંધાય, પણ જ્યારે એ છૂટે ને
ત્યારે એનો આક્રંદ પણ કંઈક જુદો હોય છે. આજે એમનો આક્રંદ અને સાથે પાછો પત્નીત્વ એટલે પતિવ્રતાનો જે ધર્મ છે એને નિભાવતા પૂછે છે, પણ તમે અહીં કેવી રીતે આવ્યા? તમને ખ્યાલ છે આ કેટલો મુશળધાર વરસાદ છે? અરે આ યમુનાજીમાં વાહન તમને કેમનું મળ્યું? તપાસ કરી જેને દોરડું માન્યું હતું એ તો વૃક્ષ પર અજગર લપેટાયેલો હતો. જે વાહન માન્યું ને એ વાહન ન હતું, પણ કોઈ મૃત શરીર જે હતું, માનવીનું શરીર જે હતું, એના ઉપર આધાર લઈને આવ્યા હતા. આ બંને દ્રશ્યને જોતા જ કામિત તુલસીદાસનો કામજ્વર જે હતો ને એ હટી ગયો. પત્નીના કડવા વચનોને શ્રવણ કરતા કલેજાને કોરી ગયા છે. જ્ઞાની હોવા છતાં જે કામાંત બન્યા હતા, બસ હૃદયને ભારે ચોટ લાગી છે. એક પણ ક્ષણ ત્યાં રોકાયા વિના ચાલ્યા ગયા છે. આ તુલસીદાસજીના પત્ની કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. હૃદયથી પોતાના પતિના ઉદ્ધારને માટે આ વેણ બોલ્યા હતા. તુલસીદાસજી કહે છે, હવે તો આ ઘરનું અન્ન અને જળ હરામ બરાબર છે. આમ કહી ત્યાંથી બહાર નીકળીને ચાલ્યા ગયા. એમનો શાળો પાછો ગયો છે, પાછળ પાછળ ચાલ્યો ગયો છે. ધનીએ વિનંતી કરી છે, પરંતુ તુલસીદાસજી ન રોકાયા. પ્રાતકાળ તુલસીદાસજીના કઈ સમાચાર ના મળતા રત્નાવલી બેશુદ્ધ બની ગયા. સંવત 1859 અષાઢવદ દશમના રોજ દેવલોક પામ્યા છે. શાસ્ત્રથી નીકળીને તુલસીદાસજીએ તીર્થરાજ પ્રયાગની અંદર ગયા. ત્રિવેણીમાં સ્નાન કર્યું. ગૃહસ્થીનો જે પણ વેશ હતો એને છોડી દીધો, સાધુ વેશને ધારણ કર્યું. આ મસ્તક મુંડાવી દીધું છે. બસ આ સંસારનો ત્યાગ દ્રઢ નિશ્ચય આવી ગયો છે. થોડોક સમય રહ્યા બાદ ફપહાગઢ ગયા છે. ગોમતી અને તમસા નદી તીરે જઈ શ્રી રામચંદ્રજીને પૂરેપૂરી જે અયોધ્યા નગરી જે છે ને એને નિહાળી છે. એ રામ જન્મભૂમિને નમસ્કાર કર્યા, ત્યાંની ધૂળ મસ્તકે લગાવી છે અને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ જગન્નાથજીની યાત્રા કરી વાલ્મીકી રામાયણની પ્રત સ્વહસ્તે લખી ઉતારી ભારત દેશની યાત્રા કરી સંતોનો સત્સંગ કર્યો હતો. એક દિવસ રાત્રિના ત્રીજા પ્રહરે તુલસીદાસજી સૂતા હતા. સ્વપ્નની અંદર હનુમાનજી મહારાજ આવ્યા અને આદેશ કર્યો, क्यों सो रहा है? तेरे कर्तव्य को याद कराने के लिए मैं यहां उपस्थित हुआ हूं. अक्षर देश रामायण सर्जन कर. स्वप्નમાં तुलसीदास जी कहे छे, मैं तो अनपढ़ हूं, मेरी इतनी मति नहीं कि मैं ग्रंथ का सर्जन कर सकूं. हनुमान जी कहे छे, हो के रहेगा. तेरे ही हाथ से ये काम बनेगा, कुछ समय की देरी है. अयोध्या भ्रमण પછી તુલસીદાસજી જગન્નાથજી પહોંચ્યા. તીર્થપુરીના પ્રભુના દર્શન કરી નજીકના કુબોલી ગામે પહોંચ્યા. ત્યાં કુવા ઉપર સ્નાન કરી
અને પીપળના વૃક્ષ નીચે ધ્યાન મગ્નની અંદર પોતે સ્થિર થયા છે, ધ્યાન અવસ્થામાં બેઠા છે. આ વૃક્ષના આગળ છોકરાઓ રમત રમતા હતા. બાવાને બેઠેલો જોઈ કહેવા લાગ્યા, એ બાબા ઉઠ જા. આ અમારી આંબલી ને પીપળી છે, અહીંયા અમે રોજ રમીએ છીએ. તુલસી ધ્યાનમાં હતા એટલે કશું ન બોલ્યા. છોકરાઓ પથ્થર મારવા માંડ્યા. પથ્થર તુલસીદાસજીને વાગે છે. ધ્યાન ખુલ્યું છે. છોકરાઓ ત્યાંથી ભાગી ગયા છે. હરિરામ નામના બ્રાહ્મણ પુત્ર ત્યાં જ ઊભા છે. લોહી નીકળતી દશાની અંદર તુલસીદાસજી જ્યારે આંખો ખોલે છે, ક્રોધાતુર નયનથી જોતા જ પેલા હરિરામ ભૂમિ પર તૂટી પડ્યો છે, મૂર્છાવશ થયો છે. ઘરે જતા મરણને પામ્યા છે. હાહાકાર વર્તાયો છે. સંતને પથ્થર માર્યો ને ઘટના થઈ. કિશોર હરિરામ ભૂત થયા છે. તુલસીદાસજી ત્યાંથી યેકુલ ગામે ગયા છે. ગામમાં સુતરકાંતીને પોતાનો નિવાર કરતા ચાસુબાઈ નામની સ્ત્રી રોજ સંતને જમાડતી હતી. અનાયાસે તુલસીદાસજી ગૃહે ગયા છે. તુલસીદાસજી તેના ભાવના જોઈ कहवा लगे, माई जा प्रभु की तेरी पर कृपा हुई है तो अन्नपूर्णा बन जाएगी. कृपा एवी वर्षी કે પેલી બાઈ રોજ સેંકડો સાધુને જમાડવા લાગી, છતાં પણ રસોઈ ન ખૂટે. આપણે તો ઘરમાં 5 જણ હોય ને તોય રસોઈ બનાવતા આપણને આળસ આવી જાય છે. એમાંય ગણતરી કરીએ, પેલાની 5, પેલાની 3, પેલાની 2, હવે બસ, હવે કાલે. શું તમે જિંદગીમાં જીવવાના છો? ભગવાને તમને શ્વાસ ગણીને મૂક્યો છે, આટલું જ જીવજો. તમારી ખુશીમાં કોઈ કાઉન્ટિંગ કરીને ખુશી આપી છે? દુઃખ પણ તમારું કહેવાય ને અનલિમિટેડ છે, એમ સુખ પણ અનલિમિટેડ છે. તો બીજાને સુખ આપવામાં તમે શું કામ લિમિટેડ બનો છો? જગન્નાથપુરીના વાતાવરણમાં નજીક વિશાળ એવા સમુદ્રમાં વાતાવરણ સંતને ગમ્યું છે. અહીંયા વાલ્મીકી રામાયણની પોથી લઈ સંત તુલસીદાસ સ્વહસ્તે પોથી ઉતારી રામાયણની અંદર શું શું જે લખાયેલું છે સ્વહસ્તે પોતાના અક્ષરદેહથી નિરૂપણ કર્યું છે. સંત તુલસીદાસજી ગુજરાતના દ્વારિકામાં આવ્યા બાદ બદ્રીનાથ ગયા છે. બદ્રીનારાયણમાં ગયા અને સાધુ વેશમાં નારાયણ ઋષિ એમને મળ્યા, મહર્ષિ વ્યાસ મળ્યા અને માનસરોવર કૈલાસનું પણ તેમને ભ્રમણ કર્યું છે. 14 વર્ષ 10 માસ 17 દિવસ આ તીર્થયાત્રાની અંદર સંત તુલસીદાસ વિચરણ કર્યા છે. કૈલાસની પ્રદક્ષિણા બાદ ભવવનમાં આવ્યા છે. દરરોજ સવાર સાંજ મળ શુદ્ધિ કરવા જતા અને પાત્રમાં વધેલું જળ એક વૃક્ષમાં રેડી દેતા હતા. મુનિ સંત જેવા તુલસીદાસજીના હાથે રેડાયેલું પાણીનું અંગીકાર વૃક્ષમાં રહેતો એક પ્રેત એને ગ્રહણ કરતો હતો. એક દિવસ એ પ્રેત માનસ રૂપે તુલસીની સામે આવીને ઊભો રહે છે અને બોલે છે, મુનિશ્રી, હું ખુશ છું, તમે માગો તે તમને હું આપું. તુલસીદાસજી કહે, મારે કોઈ ઈચ્છા નથી, રામ પ્રભુના દર્શન કરવા છે બસ. ત્યારે પ્રેત કહ્યું, જુઓ, અહીંયા નિયમિત વાલ્મીકી રામાયણની કથા ચાલે છે. સૌથી પહેલા અને સૌથી છેલ્લા જનાર હનુમાનજી કોડિયાને સ્વરૂપે
ત્યાં આવે છે, એના ચરણમાં પડો અને માંગણી કરજો. આ રીતે હનુમાનજી તેઓને મળ્યા છે. રામઘાટ ઉપર અલૌકિક ઘટના ઘટી છે. ઈસવીસન વિક્રમ સંવત 1607 મૌની અમાવસ્યાના દિવસે પુષ્કળ જન્મવેદીની અંદર બે રાજકુમાર આવ્યા હતા. તુલસીદાસ ચંદન ઘસવામાં તલ્લીન હતા. શ્રી રામ લક્ષ્મણે કહ્યું, બાબાજી મને તિલક કરો. તુલસીદાસ સામે જોયું. ભગવાનને સન્મુખ ઉભેલા જોઈ નિજ સ્વરૂપને ઓળખી ગયા છે. હજારો સંતોની જનવેદીમાં મનના મોરલા મળ્યા હોય એમ ભગવાન શ્રી રામ લક્ષ્મણે ઓરસિયાના પરથી જાતે ચંદન લઈ તિલક કરે છે. વૃક્ષ પર પોપટ રૂપે બેઠેલા હનુમાનજી બોલ્યા છે, ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન દસે તિલક કરે રઘુવીર. રાત્રે હનુમાનજીએ તુલસીદાસજીને જગાડીને કહ્યું, આ રામચરિત્ર કાવ્યમય લખો, હવે સમય આવી ગયો છે. અહીંયા સ્વામી દરિયાનંદજી તુલસીદાસ માટે આશ્રમ બનાવ્યો, ત્યાં રાખ્યા. મહાન સંતોમાં મહાત્મા યાદવ પ્રકાશજી, માધવજી, વેણી માધવજી, કરુણેશ્વરજી, સદાનંદજી, તપસ્વી, મુરારીજી એવા અનેક સંતોનો સમાગમ મળ્યો છે. સંતોએ તુલસીદાસજી ગોસ્વામી તુલસીદાસજી કહ્યા છે. આ સ્થળે 8 વર્ષ વીતી ગયા તુલસીદાસજીને. વિક્રમ સંવત 1616 ગોસ્વામી તુલસીદાસજી કામતગીરીમાં રહ્યા હતા. મહાત્મા સંતોનું સમાગમ ચાલ્યું. ભક્ત કવિત્રીએ મીરાબાઈનો પત્ર એક બ્રાહ્મણને લઈ આવ્યા છે. રાચો રામ સ્નેહી છે, આ માટે કવિતામયને જવાબ આપ્યો છે. ભક્ત માળના કરતા સંત નાભા સ્વામી આ સ્થળે તુલસીદાસજીને મળ્યા હતા. મળવા સ્પેશિયલ આવ્યા હતા. તુલસીદાસજી ધ્યાનમાં હતા એટલે તેઓ વૃંદાવન ચાલી ગયા હતા. ધ્યાન ખુલતા જ ખબર પડી નાભા સ્વામી આ સ્થળેથી તુલસીદાસજીને મળવા આવ્યા હતા અને તુલસીદાસજી વૃંદાવન જઈને તેમને પાછા મળ્યા છે. નાભા સ્વામીએ કહ્યું, ભક્તોમાં સુમેરુ મને મળી ગયો, ભક્તોમાં સુમેરુ મને મળી ગયો. આ સ્થળે ગોસ્વામી સમક્ષ એક બાળક રોજ રોજ નવા ગીતો સંભળાવતો હતો. સંત તુલસીદાસે બધા ગીતોનું સંકલન કરી શ્રી રામ ગીતાવલી નામ આપ્યું છે. કૃષ્ણ ગીતાવલી. આમ લખી પ્રેરણા બાળકો થકી મળી છે. આ બાળક ખુદ રામ હતા. પછી તીર્થરાજમાં પ્રયાગ ગયા અને જ્યાં ગોસ્વામી શ્રી નરહરાનંદજી મળ્યા, રામચરિત્ર માનસ લખવાની જે પ્રેરણા જે છે ને એમને આપી અને કહ્યું, મહર્ષિ યાજ્ઞવલ્ક્યના કહેવા અનુસાર શ્રી મહાદેવજીએ આ રામચરિત્ર માનસ લખ્યું છે. પ્રથમ પાર્વતી, બાદ કાગભૂષણજીએ ઉપદેશ કથા કહી છે અને આ ગ્રંથ યાજ્ઞવલ્કે શ્રી ભરદ્વાજ ઋષિને શ્રવણ કરાવ્યું છે. યાજ્ઞવલ્કે પ્રણામ કરી તીર્થાટનને નીકળ્યા છે. આખરે અનેક તીર્થને ફરી કાશી ધામ ગંગા કિનારે પહોંચ્યા છે. પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણને ત્યાં નિવાસ કર્યો છે. જો તમે વિચાર કરો, એમનેમ મનુષ્યને મહાનતા નથી મળતી, પરમાત્માની પ્રીતિ એમનેમ નથી મળતી. પરિશ્રમ, પ્રારબ્ધ અને તપસ્યા ત્યારબાદ પ્રાપ્ત થાય છે. રાત્રિ સમયે દેવવાણી થાય છે, તમે તમારી માતૃભાષામાં ગ્રંથની રચના કરો, લખો
અને પ્રથમ અયોધ્યા જાઓ. તુલસીદાસજી અયોધ્યામાં આવ્યા છે. રાજા ઉદયસિંહજીના દરબારમાં સન્માન થયું. રામચરિત્ર માનસ લખવાની મૂંઝવણ જે હતી, દરબારથી નીકળીને જંગલના રસ્તે આગળ વધ્યા. મધ્યમાં કોઈ સંત મળ્યા છે, ત્રિકાળ જ્ઞાની સંત. એ હનુમાનગઢી પાસે રમણીય સ્થાનમાં લઈ ગયા છે. વિશાળ વટવૃક્ષની નાની એવી ઝૂંપડીની અંદર ફળ ફૂલના બાગ, બહેતા ઝરણા, અતિ ઠંડક, મંદ મંદ જ્યારે આ પવન બાયરા રૂપે બહેતો હોય, આ સ્થળે તુલસીદાસજીને ખૂબ અતિ પ્રિય લાગ્યું છે. અને માત્ર ને માત્ર દુદાહાર પર રહી સંત તુલસીદાસજી રામચરિત્ર માનસની રચના કરી છે. બોલો શ્રી રામચરિત્ર માનસ ભગવાન કી જય. વિક્રમ સંવત 1631 રામનવમીની શરૂઆત કરી. 2 વર્ષ 7 મહિનાને મેં કહ્યું ને, 26 દિવસ આ કાવ્યમય રામાયણને રચતા થયું છે. પુસ્તક પૂર્ણ થતા શુભમતી હરિઓમ તત્સત લખી રામાયણ પૂર્ણ કરનાર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. શંખ નાદ થયો છે, બાજિંત્રાઓના સ્વર ગુંજવા લાગ્યા છે. અને સાંભળતા ગોસ્વામીને અનહદ આનંદ થયો છે. પરમાત્માએ પણ મારું કાર્ય ગમ્યું છે. દેવલોકો આજે હર્ષને આનંદને પામ્યા છે. રામચરિત્ર માનસ આ ગ્રંથ દ્વારા ગોસ્વામી તુલસીદાસજી રામાયણ પારાયણની શરૂઆત કરી. લોક ભાષામાં હોવાથી લોકમેદની જામવા માંડી. અતિ પ્રીતિ થવા લાગી. અનેક કીર્તિ પ્રાપ્ત થઈ. બ્રાહ્મણોમાં કચવાટ થવા લાગ્યો. પંડિતો ભેગા મળી બટ્ટેશ્વર તાંત્રિક પાસે મારણ પ્રયોગ કરાવ્યો છે. બહુ જ્યારે તમારી પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને પૂજ્ય થાવ ને, ત્યારે તમારા હિત શત્રુઓની અભિવૃદ્ધિ પણ એ જ સાથે થતી હોય છે. એટલે તાંત્રિક પાસે મારણ વિધિનો પ્રયોગ કરાવ્યો છે. કાળ ભૈરવ તો તાંત્રિકના ફરમાન મુજબ તુલસીનો પ્રાણ હરવા માટે રેડી તૈયાર થઈ ગયા. પ્રચંડ દેહધારી હનુમાનજી એમની રક્ષા કરતા હતા. કાળને પણ પાછું જવું પડે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે તે પડે. કોઈના માટે તમે બુરું વિચારો, ખોટું વિચારો, યાદ રાખજો, પાછું જવાનું છે. અંતે એ વટેશ્વર તાંત્રિક, એનો પણ પ્રાણ ગયો છે. ઈર્ષાળુ પંડિતો સમજી ગયા. અંતે સંતની ઓળખ થઈ. તુલસીદાસજીના ચરણમાં પડી અને માફી માંગી છે. ત્યારબાદ જલનવાળા પંડિતો, મહાપંડિતો સ્વામી મધુસૂદન પાસે ગયા. કહ્યું, પોતાના હાથે જે લખેલો ગ્રંથ છે માન્ય નથી. મધુસૂદનજીએ પૂર્ણ તપાસ કરી. ગ્રંથ ઉચ્ચ કોટીના છે એમ જાહેર કર્યું છે. પંડિતો નિષ્ફળ ગયા ત્યાં પણ. છતાંય પારખું લેવા નક્કી કર્યું. આ ગ્રંથ તેમજ 4 વેદ એક મહાદેવના મંદિરમાં મૂક્યા અને વેદ ઉપર તુલસી ગ્રંથ, વેદ ઉપર અને તુલસી ગ્રંથ નીચે મૂક્યો. 4 વેદની ઉપર આ ગ્રંથ રાત્રિ દરમિયાન એની મેળે ઉપર આવી જતા હવે માન્યતા મળી ગઈ છે. ખરેખર ચમત્કાર થયો છે. સવારે જ્યારે મંદિરના તાળા ખુલ્યા, દરવાજા ખુલ્યા, વેદ ગ્રંથોની ઉપર સંત તુલસીદાસનો જો જ્યારે ગ્રંથ નીચેથી ઉપર આવેલો જોયો, એટલે ગ્રંથની એ પુરાણો સહિત સન્માનતાભેર એની માન્યતા પ્રાપ્ત થઈ છે. છતાં પણ નદિયા શાંતિપુરના પંડિતો, શાસ્ત્રીઓ જે છે, શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે, એમાંય પણ તુલસીદાસજીની જીત થઈ છે. અપમાન કરનારા
જ્ઞાની પંડિતોએ તુલસીદાસની લાકડી વડે મારી નાખવા પેત્રો પણ રચ્યો છે. જેમ જેમ તમારી સમાજમાં પ્રસિદ્ધિ વધે ને એમ દુશ્મનો તમારા તમને પાડવા માટે પેતરા રચશે, યાદ રાખજો. સવારે ગોસ્વામી તુલસીદાસજી સ્નાન કરવા જતા હતા. પાછળ પંડિતો લાકડી લઈને ગયા છે, પણ વિશાળકાય વાનર રક્ષા માટે જોતા ભયભીત થઈ પાછા ગયા છે. તુલસીદાસજી કાશીમાં ગયા છે. અહીં પણ રવિદત્ત નામના પંડિત સામે એમને પડ્યો છે. તુલસીદાસજીએ કહ્યું, કાશીમાં રહું છું, ગંગાજીનું જળ ગ્રહણ કરું છું, કથા કરું છું, કોઈનું ભૂંડું કર્યું નથી, કોઈનું કડવું કહેતો નથી, છતાંય મારી જ કોમના મારી પાછળ પડ્યા છે. હે ગંગા મૈયા, આ સ્થળને હું છોડીને જાઉં છું. સંત તુલસીદાસજી કાશી છોડ્યું છે. આ જોતા પંડિત રવિદત્ત ખુશ થયા છે. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન ગયા. દરવાજા એની મેળે બંધ થઈ ગયા. અંતરિક્ષમાં અવાજ થયો, પંડિત તમે તુલસીદાસજીની શરણે જાઓ. પંડિત ગભરાણા. અવલૌકિક ચમત્કાર જોઈ દોડી આવ્યા છે તુલસીદાસજી પાસે, ક્ષમા માંગી. ત્યાર પછી અકબરના દરબારમાં ટોંડર મલ્લજી મળ્યા. એમને કહ્યું, મારું એક મકાન 80 ઘાટ પર બંધાયું છે, તેમાં જઈ તમે નિવાસ કરો. અંતે સંત ત્યાં રહ્યા છે. આ પ્રસંગે કળિયુગે મનુષ્ય દેહમાં આવી તુલસીદાસજીને કહ્યું, તમારો ગ્રંથ ગંગાજીમાં ફેંકી દો, કારણ કે મારો પ્રભાવ ઝાંખો પડે છે. એ જ ઘડીએ હનુમાનજીનું ત્યાં પ્રાદુર્ભાવ થવું, પ્રાગટ્ય થવું. કહ્યું, હવે પછી તમારે પગ ન મૂકવો, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. કળિયુગ ત્યાંથી ભાગી ગયો છે. સંત તુલસીદાસજીએ ખૂબ ગ્રંથોની રચના કરી. મુખ્યત્વે વાત કરીએ તો રામચરિત્ર માનસ ગ્રંથ છે, રામનાથ નહુછું છે, હનુમાન ચાલીસા છે, વૈરાગ્ય સંદીપની છે, ભૈરવ રામાયણ છે, જાનકી મંગલ છે, પાર્વતી મંગલ છે, દોહા સત થાય, સત સાઈ, કૃષ્ણ ગીતાવલી, વિનય પત્રિકા, ગીતાવલી, કવિતાવલી, દોહાવલી. આ સિવાય હનુમાનજીની પ્રાર્થના, રામ પ્રાર્થના, ખૂબ પુસ્તકોની રચના કરી છે. ગોસ્વામી અરસીજીવાળા હનુમાન ફાટકના મંદિરમાં રહ્યા છે. છેલ્લું જીવન ગોપાળ મંદિરમાં વિતાવ્યું છે. શ્રીરામ પરમ ભક્ત ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ગત જન્મના વાલ્મીકીના અવતાર હતા. પૃથ્વી પર આવતા જ જેમના મોંમાંથી રામ શબ્દ નીકળ્યો છે. ગોસ્વામી મહારાજ ગંગા તટે 80 ઘાટ પર સંવત 1680 શ્રવણ વદ ત્રીજને શનિવારે પોતાના શરીરનો દેહનો ત્યાગ કર્યો છે. સમ્રાટ અકબર, રાજા માનસિંહ, અનેક મહાનુભાવો મળ્યા છે. સેંકડો સંતો આ રામચરિત્ર માનસ ગ્રંથનો પ્રચાર કરે છે. ગોસ્વામીજીની પત્ની રત્નાવલીએ પણ રત્ના દોહાવલી રચી છે. આજે સંત તુલસીદાસ થઈ ગયા, 4 સદી થઈ. આ એમની યાદગીરીમાં તુલસીકૃત રામાયણની આપણે જે રચના જે છે એને શ્રવણ કરી રહ્યા છે. આ તુલસીદાસજીના રામચરિત્ર માનસ પારાયણની અંદરથી આપણને એમના થકી અંતરની શુદ્ધિ થાય, અપૂર્વ સાધનની આપણને પ્રાપ્તિ થઈ છે. અવિભક્ત કુટુંબ બની રહે એ જ આ રામાયણનો આદર્શ છે. માનવ ગુણનો ભંડાર આ રામાયણમાં છે. આદર્શ રામ રાજ્યની વિવિધ જે પાસાઓને નિરૂપણ એ રામાયણમાં છે. કર્તવ્ય પરાયણતા, માનવતા, સૌજન્ય, ગમે તેવા સુખ દુઃખની પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા અને આદર્શ આ રામાયણમાં મળશે.
પરણતા નવદંપતિઓને જો ભેટ આપવાનું મન થાય ને તો પરમ પવિત્ર એવા આ ગ્રંથને ભેટ સ્વરૂપે તમે આપજો. જો દ્રષ્ટિ ખોલીને વાંચશો, વાંચીને મનન કરશો તો રામાયણમાં બધા તત્વો મળશે. બધી જ બાબતોનો ઉકેલ તમને જોવા મળશે. રામાયણ જો રામનો આધાર છે તો શ્રી રામ ભક્તોની ભક્તિનો આધાર છે. શ્રી રામ ઘર એટલે રામાયણ, શ્રી રામને મેળવવાનું સાધન એટલે રામાયણ. રામાયણ થકી આપણને શું શું પ્રાપ્ત થાય છે? પિતૃની ભક્તિ પ્રાપ્ત થાય છે, માતૃ ભક્તિ પ્રાપ્ત થાય છે, બંધુઓ પ્રત્યેનો પ્રેમ પ્રાપ્ત થાય છે, પ્રજા માટે જે વાત્સલ્યતાનો ભાવ છે એ આપણને પ્રાપ્ત થાય છે, પતિ સાથેનો સ્નેહ આદર ભાવ, પતિવ્રતાનું જે પાલન કરવાનું એ પ્રેમ આપણને પ્રાપ્ત થાય છે. પત્ની સાથે કેમ પ્રણય કરો એ પ્રાપ્ત થાય છે. કુટુંબ સાથેનો પ્રેમ, માનવ પશુ પંખી સાથેનો સ્નેહ પ્રેમ ભાવ આ રામાયણમાંથી આપણને શીખવા મળે છે. માનવતાના પાઠ રામાયણ આપણને શીખવાડે છે. આ રામાયણ થકી આપણને રાજનીતિ, ધર્મનીતિ, સમાજનીતિ એ પણ રામાયણમાંથી શીખવે છે. માટે નેતાઓને પણ અહીં આમંત્રણ આપે છે, પણ દીવો પ્રગટાયા પછી ઓલવાઈ જાય છે. પ્રીતિ વગર કોઈ નીતિ સફળ થતી નથી. જગતના પ્રત્યેક જીવંત અને જ્વલંત તત્વોને સંગ્રહ એટલે આ રામાયણ છે. જ્ઞાન સાથે વિજ્ઞાનનો સમન્વય આ રામાયણના પ્રયોગમાં થયેલો છે. રામાયણ પ્રેમ ધર્મ શીખવે છે, મર્યાદા શીખવે છે. પ્રેમ તૂટતા પહેલા પ્રાણ તૂટવા જોઈએ એ રીતે રામાયણના પાત્રો જીવે કે મરી બતાવે છે. પોતાના અંતરમાંથી સાચી શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ, વિશ્રામ પામવાનો જે માર્ગ છે, સંત શ્રી તુલસીદાસજીના રામચરિત્ર માનસમાંથી આપણને શીખવા મળે છે. જગતની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ જ્યારે આવે છે, વ્યક્તિ પોતે પોતાનામાંથી શાંત સુખ પ્રાપ્ત કરી શકે એ આ રામચરિત્ર માનસ આપણને શીખવાડે છે. તુલસીજીના માનસ રામાયણના 7 કાંડો એ રામ ભગવાનના 7 સ્વરૂપો છે. રામના ચરણ કમળમાં બાલકાંડમાં, અયોધ્યા કાંડમાં શ્રી રામનો કટી પ્રદેશ છે. અરણ્ય કાંડ એ શ્રી રામનું ઉદર છે. કિષ્કિંધના કાંડ એ શ્રી રામનું હૃદય છે, જેને આપણે નિત્ય શનિવાર મંગળવારના દિવસે ગાઈએ છે. એ સુંદરકાંડ શ્રી રામનો કંઠ છે. લંકા કાંડ એ શ્રી રામનું મુખારવિંદ છે. ઉત્તરકાંડ શ્રી રામનું મસ્તક છે. તુલસીજી માનસ એટલે શ્રી રામનું પૂર્ણ સ્વરૂપ છે. રામાયણના પાત્રોનો ઉદ્ધાર કર્યો છે, પરંતુ રામ નામના નામથી બધાનો ઉદ્ધાર થયો છે. જે એને ભજે છે એ એને પામે છે. ભજવું એટલે નામમય થઈ જવું. સંયમની ખાન એટલે શ્રી રામાયણ. સંયમની ખાન એટલે શ્રી રામચરિત્ર માનસ ગ્રંથ. હનુમાનજી એ પણ આદર્શ સંયમી પાત્ર છે.
લક્ષ્મણજી આદિ બીજા અનેક એવા સંયમી પાત્રોની આ રામાયણની અંદર વ્યવસ્થા છે. રામાયણની ઉપાસનાથી મનુષ્યનું જીવન સફળ થાય છે. સમસ્ત પુષ્પોની સુગંધ સંગ્રહ કરીએ ને તો સંત તુલસીદાસજી રામચરિત્ર માનસને એક કર્યો છે. સમાજના શ્રેય માટે, પોતાના આત્મના સુખ માટે તુલસીજીએ આ રામચરિત્ર માનસની રચના કરી છે. સંત તુલસીદાસજીના માનસમાં સ્નાન કરવા જનાર 4 ઘાટ, દરેક ઘાટ વિભૂતિ, 4 વિભૂતિ શંકર ભગવાન, ઋષિ યાજ્ઞવલ્ક્ય, કાકભૂષણડી, સંત તુલસીદાસ પોતે આ મુખ્ય 4 વાત બતાવી છે. 4ના થકી આપણને આ બધી જ્ઞાનની વ્યવસ્થા પ્રાપ્ત થઈ છે. અંતે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સત્સંગ સત્સંગ તરવાનું સાધન છે. સત્સંગ વિના વિવેકથી પ્રાપ્તિ ન થાય. હરિ જે કરશે તે મમ હિતનું કરશે, એ નિશ્ચય તે વિવેક. શ્રી રાજા રામ વિવેક શિરોમણી છે. માનસ દ્વારા સંત તુલસીદાસની આપની સમક્ષ સંત સદગુની દર્પણ ધરે છે. એક ચિંતક કહે છે, જ્ઞાન વિના ધર્મ એ ગાળપણ છે, અને ધર્મ વિનાનું જ્ઞાન વાંજ્યું છે. આ તુલસીદાસજી માનસ રામાયણની ધર્મ જ્ઞાનનો એ સમન્વય રંધાયો છે. તુલસીદાસજી રચના કર્યા પછી સંત તુલસીદાસજી ઉદ્ગાર આવ્યા છે, મેરા મુझ में मैं कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंपते क्या लागेगा मेरा. આવો સમર્પણનો ભાવ, આ નિરાભિમાનીપણું શીખવા માટે તુલસીદાસજીનું રામાયણ આપણા જીવનને કલ્યાણ કરવાવાળું છે. આપણા જીવનને આ ભવસાગરમાંથી તરવા માટેનું શ્રેષ્ઠ ઉત્તમ એવું સાધન છે. તુલસીદાસજી મહારાજનો મહિમા આપણે ખૂબ પ્રેમ ભાવથી અને શ્રવણ કર્યો છે. આપણી પરમાત્મા પ્રત્યેની જે કહેવાય ને નિષ્ઠા જે છે અહીંયા દેખાની છે. આવતીકાલ વહેલા આવજો. તો કાલે બપોરે બાલકાંડ અને અયોધ્યાકાંડ સમન્વય સંવાદ આપણે ગ્રહણ કરશું, અને સાથે પરમાત્મા શ્રી હરિના રામજીના જે સંવાદો છે અધૂરા જે છે એ પણ કાલે પૂર્ણ કરશું. કાલે રામજીનો પ્રાદુર્ભાવ પણ કરશું અને વિવાહ ઉત્સવ પણ કરશું. શિવજીના પણ જે બાલકાંડના અધૂરા સંવાદો છે એને પણ આપણે કાલે શ્રવણ કરશું. આવો આજના આ વિરામ વખતે થોડું ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી લઈએ, જેથી પરમાત્મા શ્રી હરિ સાથેનો આપણો જે ભાવ જે છે જાગૃત રહે.